નમસ્કાર, મારું નામ કોશિયા મિલી ગિરીશભાઈ છે. મારું નામ અણઘડ કાવ્યા પંકજભાઈ છે. અમે શ્રી ઈશ્વર પેટલીકર પ્રાથમિક કન્યા શાળા ક્રમાંક 16 ધોરણ 8માં અભ્યાસ કરીએ છીએ. અમે આજના આ વિજ્ઞાન મેળામાં વિભાગ 4માં એક કૃતિ લઈને આવ્યા છીએ, જેનું નામ છે ઓટોમેટિક સ્ટ્રીટ લાઇટ. હેતુ કુદરતી સંસાધનોનો વ્યય થતો અટકાવવો. સિદ્ધાર્થ એલડીઆરના સિદ્ધાંત પર આ કૃતિ કાર્ય કરે છે. સાધન સામગ્રી 9 વોલ્ટની બેટરી, ટ્રાન્ઝિસ્ટર, રેઝિસ્ટર, એલડીઆર, વાયર તેમજ એલઈડી સ્ટ્રાઇપ. અને રસ્તાનું મોડેલ બનાવવા માટે કાગળ, પૂઠું અને ગુંદર. પ્રસ્તાવના. આપણે જાણીએ છીએ કે કુદરતી સંસાધનોનો ખૂબ મર્યાદિત જથ્થો પૃથ્વી પર ઉપલબ્ધ છે, માટે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ જરૂરી બન્યો છે. આપણે જોઈએ છીએ કે રસ્તા પરની લાઇટો ઘણીવાર ચાલુ હોય છે અને તેને મોડેથી બંધ કરવામાં આવે છે. ક્યારેક તો તેમને બંધ કરવામાં પણ નથી આવતી. મોટે ભાગે આ વીજળી થર્મલ પાવર સ્ટેશનમાંથી આવતી હોય છે, જ્યાં તેમને કોલસો અને પાણી જેવા કુદરતી સંસાધનોમાંથી ઉત્પન્ન કરવામાં આવે છે. જો આ વીજળીનો વ્યય થાય તો આ કુદરતી સંસાધનોનો પણ વ્યય થાય છે. જો આ સર્કિટમાં બતાવ્યા મુજબના સર્કિટને સ્ટ્રીટ લાઇટ વીજ પરિપથમાં જોડી દેવામાં આવે તો થોડું પણ અંજવાળું થતાની સાથે જ લાઇટો ઓટોમેટિક રીતે બંધ થઈ જાય છે અને સાંધા ઓટોમેટિક રીતે ચાલુ થઈ જાય છે. ડાયાગ્રામમાં બતાવ્યા મુજબને આ સર્કિટ તૈયાર કરવામાં આવી છે. કાર્ય પદ્ધતિ. સર્કિટમાં આવેલ એલડીઆર એટલે કે લાઇટ ડિપેન્ડન્ટ રેઝિસ્ટર એક એવું સાધન છે કે જેના પર પ્રકાશ પડતાની સાથે જ એલડીઆરનો રેઝિસ્ટન્સ એકદમ વધી જાય છે અને વિદ્યુત પ્રવાહનું વહન બંધ થઈ જાય છે. આથી સ્ટ્રીટ લાઇટો બંધ થઈ જાય છે. તે જ રીતે અંધારું થતાની સાથે જ એલડીઆરનો રેઝિસ્ટન્સ ઘટી જાય છે અને શૂન્ય થઈ જાય છે. પરિણામે વિદ્યુત પ્રવાહનું વહન ચાલુ થઈ સ્ટ્રીટ લાઇટો આપમેળે જ ચાલુ થઈ જાય છે. આથી એલડીઆર પ્રકાશના સંપર્કમાં રહે તે રીતે એટલે કે અંધારું અંજવાળું સમયસર તેના પર પડે તેમ ગોઠવવામાં આવે છે. આમ આપણે બહોળા પ્રમાણમાં વીજળી બચાવી શકીએ છીએ. તમે જોઈ શકો છો કે જ્યારે હું એલડીઆર પર અંજવાળું કરું છું ત્યારે લાઇટો આપમેળે જ બંધ થઈ જાય છે અને જ્યારે હું તેના પર અંધારું કરું છું ત્યારે લાઇટો આપમેળે જ ચાલુ થઈ જાય છે. આપણે આ પ્રક્રિયાનું ફરીવાર પુનરાવર્તન કરીએ. અંજવાળું થતાની સાથે જ લાઇટો બંધ થાય છે, અંધારું થતાની સાથે જ લાઇટો ચાલુ થાય છે. એલઈડી બંધ થાય છે, એલઈડી ચાલુ થાય છે, એલઈડી બંધ થાય છે, એલઈડી ચાલુ થાય છે. આ સર્કિટમાં વપરાયેલ એલડીઆર એક એવું સેન્સર છે કે જેના પર પ્રકાશ મળતાની સાથે તેનો અવરોધ એકદમ વધી જાય છે. પરિણામે લાઇટો ચાલુ થઈ જાય છે અને તેના પર પ્રકાશ મળતો બંધ થઈ જવાથી તેનો અવરોધ એકદમ ઘટી જાય છે અને પરિણામે લાઇટો ચાલુ થઈ જાય છે. આકૃતિ કરવાથી આપણને ઘણા ફાયદા થાય છે. પહેલું, મોટા પ્રમાણમાં વીજળીની બચત કરી શકાય છે. સ્ટાફની જરૂરિયાત રહેતી નથી. સમયસર આપમેળે જ લાઇટ ચાલુ કે બંધ થઈ શકે છે. ખૂબ ઓછા ખર્ચે વીજળી બચાવી શકીએ છીએ. નાની એવી જગ્યામાં સર્કિટ બેસાડી શકાય છે, માટે જગ્યાનો પણ કોઈ પ્રશ્ન રહેતો નથી. આ કૃતિની મર્યાદા છે કે કોઈ પણ કારણસર એલડીઆર આગળ કોઈ પણ વસ્તુ આવી જાય અથવા તો કોઈ પણ કારણસર તેના પર સમયસર રીતે અંધારું અંજવાળું ન મળે તો આ કૃતિ પોતાનો હેતુ સિદ્ધ કરી શકતી નથી. આ કૃતિ બનાવવાનો કુલ ખર્ચ ₹50 છે. અહીં અમારું પ્રેઝન્ટેશન પૂર્ણ થાય છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.